જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ છે, જેના રોમ શોયણ છિદ્રમાં બ્રહ્માંડ કોટી કરે, માયા કાળ રવિ શશી સુરગણો આખ્યાન ગોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરે પ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રથમનો 16 ચાલે છે. આજે જે બધી વાત થઈ એ બધી વાત પ્રથમના 16 ઉપર થતી હતી કે પરમેશ્વરને વિશે તો અવગુણ ભાષે જ નહીં. આપણે એ લીટીની વાત ચાલી રહી છે ને હમણાં. હું તમને એવું કહું છું, જગત માત્રમાં ભગવાન ભજવાનો જે અર્થ છે એ અર્થ આ જ લીટી ઉપર છે કે પરમેશ્વરને વિશે તો કોઈ અવગુણ ભાષે જ નહીં. બધા જે કામ થઈ રહ્યા છે સ્વામીજી, એ બધા શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપેણું. તુલસીદાસજીએ જ્યારે રામાયણ લખ્યું અને એ વખતે શિવજી અને પાર્વતીજીની જે સરખામણી કરી છે એ કહ્યું છે કે પાર્વતીજી છે એ શ્રદ્ધા છે અને શિવજી છે તે વિશ્વાસ છે. શ્રદ્ધામાંથી વિશ્વાસનું નિર્માણ થાય છે ને. પહેલા આપણને વિજ્ઞાનમાં વાત ઉલટી છે. પહેલા સિદ્ધ કરો પછી આપણે માનીએ. ભગવાન શું કે ના, પહેલા માન પછી હું મળીશ. હું તમને આ વાત કાયમ કહું છું, એટલા માટે કહું છું કે વિશ્વાસ જાગે, શ્રદ્ધા થાય. અને જેમ જેમ પહેલા તો છે ને આપણે બધા પરચાઓમાં માનીએ. ને હમણાં વાત કરી કે સંકલ્પ કર્યો કે મને નામ દઈ બોલાવે. હે ને પહેલાનો જે પહેલા 5-7 વર્ષનો એ હોય સત્સંગ હોય, એ સત્સંગ કેવો હોય તો કે મારા સંકલ્પ પૂરા કરે તો હું એમને ભગવાન જાણ. કેટલા બધા હરિભક્તોને તો અડધું જીવન જ એમાં નીકળી જાય. વારે ઘડી આમ પેલું થર્મોમીટર મૂક જ કરે કે આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે, એવું મૂક જ કરે. હું તમને એવું કહું છું કે જેટલી વહેલી એ અવસ્થા છૂટે એટલા વહેલા સુખી. વાત સિદ્ધાંત છે કે નહીં? જ્યાં સુધી આપણને પેલો વિચાર આવ જ કરતો હોય કે આ ભગવાન છે, આ ભગવાન છે, તો માણીશું ક્યારે? કોઈ હોટલમાં જાઓ, એને પૂછે કે આ વસ્તુ મળશે, અને પેલો હોટલવાળો એમ કે હા મળશે, બેસો, અને બેસાડે. 5-10 વર્ષ બેસાડે તો એક તો મળશે એવું કહીને ગયો છે એટલે વાર્તા પતી ગઈ છે. પછી 5-10 વર્ષ બેસાડે તો તમે શું કરો? 5-10 વર્ષ કરો, હું વિચાર કરો. આ વાત ત્રાસ થઈ જાય કે નહીં તમને? એ અવસ્થા કાઢવી કેટલી અઘરી છે. જ્યાં સુધી સંશયાત્મક બુદ્ધિ છે ત્યાં સુધી ખૂબ ત્રાસ છે સ્વામી. એક હરિભગત મને કહે કે સ્વામી મને તો એક સંતે એવું શીખવાડ્યું છે કે માથે પડીને જીવવાનું. મેં કીધું તને ખરેખર માથે પડીને જીવતા આવડે છે ખરું? આપણે બોલીએ ડાયલોગબાજી બધું આપણને કોકે શીખવાડે. પોપટ બોલે કે હું બોલવાનું, તો કે બોલ રામ, તો પેલો બોલે રામ, પણ એને રામનો મહિમા નથી. અમે એક જગ્યાએ આ જીજા છે એમના ઘરની સામે એક કુટુંબ રહે છે, એ પણ સત્સંગી કુટુંબ છે. એમના ઘરે એક કૂતરું પાળેલું છે, બરોબર ને? તે સ્વામી નિયમિત ચેષ્ટા સાંભળે, નિયમિત કથા વાર્તા સાંભળે. એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારે અન્ન આહાર કરે નહીં.
આપણે તો યાદ કરાઈ થાકી ગયા હોય કે આજે એકાદશી છે, તોય એને બપોરે પૂછ્યું કે ભૂલમાં ખવાઈ ગયું. મને એ જીવને કૂતરું બોલતા દુઃખ થાય છે. હું તમને એ વાત કરી રહ્યો છું. આટલું જો હે ને, ભગવાને ગીતાજીની અંદર કહ્યું કે જો મારો આશરો કરે તો ચાંડાળ જેવો જીવ હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, સ્ત્રી હોય, પથરો હોય તો તરી જાય. તમે પથરામાં શું વિચાર કરો? જીવ છે. પણ ભગવાન સ્વામિનારાયણ વિચરણ કર્યું એ વખતે હિમાલય મળવા આવ્યા. રાંખેગારનું ને એમનું પેલા સતી શું પેલું યુદ્ધ થયું અને હિમાલયને કહ્યું કે બાપા થોપ, હજુ એ પંજો એ હિમાલય ઉપર છે કે નહીં? હા, ગિરનારનું હે ને પેલું યુદ્ધ થયું. તમે પથરામાં જીવની વાત કરો છો. ભગવાન શું કહે છે કે અણુ અણુની અંદર હું વિદ્યમાન છું. હવે એ વાત કેવી જુઠ્ઠી થાય? આપણે એ વિશે કોઈક દિવસ ખાસ લેવું છે કે કંસ, શિશુપાલ, રાવણ એ બધા શું? જો સ્વામીજી, પ્રશ્ન કરવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે ને. પેલા ટીવાક મહારાજે કહ્યું, શું કહ્યું? બોલો, ટીવાકે શું કહ્યું છે? હે, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. એમ આપણને આપણા ગુરુકુલમાં પ્રશ્ન કરવાનો અધિકાર છે, જન્મસિદ્ધ અધિકાર છે. પણ પ્રશ્ન કરવાની રીત હોય. રીત વગર કરીએ ને, ઘરે આપણી મમ્મી જ હોય અને એવું કહે કે અમારા બાપાની બૈરી તો હાલે કે નહીં, એમ કહેવાય, એને માડી જ કેવું પડે. એમ ને ભગવાને કહ્યું છે ગીતાજીમાં. શ્રીજી મહારાજ શું બોલ્યા છે ગીતાજીમાં? કે તત્વના નિર્ણય માટે થતો જે વાદ છે તે હું છું. તત્વ શું? ભગવાન. એના નિર્ણય માટે થતો વાદ છે ને તે હું છું. ખૂબ વિચાર કરી. હું તમને વાત ત્યાંથી કરતો હતો કે શ્રદ્ધા લાવજો, વિશ્વાસ લાવજો. ભગવાન સ્વામી આપણને ના પાડી છે કે પરચામાં પરમેશ્વર માનવો નહીં. પણ ખૂબ હમણાં બી પ્રસન્ન સ્વામીએ 18મા શ્લોકના જે છેલ્લા એ વાંચ્યા ને, એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા શું કહી રહ્યા છે કે જે ભક્તિવાળો હોય ને એને આપજે. ભક્તિવાળો થોડો, હું એવું કહું છું, પલવેલો આખો ચણો મોઢામાં મૂકો છો. કોઈક વખત એવું થાય કે દાંત ભાંગી નાખશે. અને પલવેલો ચણો મોઢામાં મૂકીએ તો એનું શાકેય થાય. સ્વામી હે ને? આ યુપી બિહારમાં તો બધા કાચા ચણા સવારે ખાય. હા, બધા આમ ઠંડી જેવી જોરદાર પડે સ્વામીજી, રક્ષણ મેળવવા માટે સવારે સૌથી પહેલું પ્રોટીન એ લેવું પડે. કાચા ચણા અને મરચું નાસ્તામાં એ અને ચાલે. આપણે તો એક ગરમા ગરમ પૌવા લાવો, સાંજો જોઈએ. શું સૌરાષ્ટ્રમાં જઈએ તો વણેલા ગાંઠિયા, ફાફડા છે. નવું આવ્યું છે મેગી. શ્રદ્ધા જે ભગવાનના અનુસંધાનમાં રહેવાની શરૂઆત કરે ને, શ્રદ્ધાવાન થઈને, શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ. જ્ઞાન શું છે? તો કે આ ભગવાન છે
એવું સમજણ પડવી એ જ્ઞાન છે. જ્ઞાનનો બીજો કોઈ અર્થ નથી. જ્ઞાનનો એક અર્થ એવો થઈ શકે કે માયાથી પર જતા રહેવાય, પણ એનાથી વિશેષ અર્થ તો એ જ છે કે મને ભગવાન ઓળખાઈ જાય, મને એમનામાં પ્રીતિ થઈ જાય, એ સ્વામીજી જ્ઞાન છે. બાકી બીજું બધું જ્ઞાન તો શું છે? આખી કોઈની 4 વ્હીલર ખોલી નાખો અને પાછી એક કરી દો, આમ તો એ જ્ઞાન જ છે ને. દિવેશભાઈ આખું કોમ્પ્યુટર એસેમ્બલ કરી નાખે, બરોબર, પછી પેલું શું આવે, મીડ આવે ને શું આવે છે પેલું, બધાનું એક એક આપણે જોઈએ. અમે એક વખતે પેલું તબલું રિપેર કરાવવા ગયા, તો ઘણા યશ હતો કદાચ મારી જોડે. અમારે પ્રશ્ન ને દર વર્ષે કોક બદલાય. પહેલા સચિન હતો, હવે યશ, પહેલા જીજા હતા, નિલેશ હતો, હવે સારું મારે તો બદલાતા રે, મારે એમને એમ રહેવું પડે. તો પેલું તબલું રિપેર કરાવવા જાય તો પેલો કે બેસો થોડીક વાર, ઘડીક વાર બેસો, એમ કે એને થોડુંક મઠારવાનું બાકી. હવે એમની ભાષામાં જે બોલ્યા હશે મને કંઈ બહુ યાદ નથી. તો પછી પેલું પથરો હોય એને આમ ઘસે, પછી ટીંગ ટીંગ વગાડે, ઘસે ટીંગ ટીંગ વગાડે. અમે 15-20 મિનિટ એ વસ્તુ હું તો જોયા કરું, કીધું આ એટલે બધું થઈ ગયું ને પછી કે લો જોઈ લો હવે યશને. મેં કીધું યશને 15 મિનિટથી ખબર પડતી હશે કે આ હું કરતો, પાછું યશ આમ ફેરવી અને પછી આમ ટીંગ ટીંગ, તો કે હવે થઈ ગયું. આમ શ્રદ્ધાનું આવું છે, આપણને એવું લાગે કે આપણે જ્યાં છીએ ત્યાં છે, આપણે ચાલી રહ્યા નથી, આપણે પહોંચી રહ્યા નથી. પણ તમે જ્યારે હરિકૃષ્ણ મહારાજમાં શ્રદ્ધા કરો એટલે તમારી ગતિ શરૂ. આપણને ખરેખર એવું લાગે કે ખરેખર આપણી બાજુ જોતા હશે, આપણે સંભાળીએ છીએ એવા સંભાળતા હશે. હું તમને હંમેશા એટલા માટે આ વાત થાય કે સત્સંગમાં પડ્યા રહી. ગુલાબ જાંબુ કઈ પડી રહે, હા, ગુલાબ જાંબુ જેમ ચાસણીમાં પડી રહે, એમ હરિકૃષ્ણ મહારાજની ચાસણીમાં આપણે ગુલાબ જાંબુ છે પડ્યા રહેવું. લોકો બોલો ગુલાબ જાંબુ જ ખાય છે, ચાસણી કોઈ ખાય છે. મૂળ માલ કઈ છે? ચાસણીમાં છે, પણ લોકો તોય બોલો ગુલાબ જાંબુ જ ખાય છે. એટલે આવું છૂટી જાય છે. આપણે છોડવાનું, શ્રદ્ધાવાન થઈ અને હરિકૃષ્ણ મહારાજની સ્વામીજી ઉપાસના કર્યા કરવી. કારણ કે જો આ પથક એવો છે ને, આપણને ખબર નથી કેટલો લાંબો છે. અહીંથી રામેશ્વરમ જવું હોય તો હમણાં ગૂગલ મેપની અંદર નાખીએ કે કરંટ લોકેશન ને રામેશ્વરમ છે, સ્વામિનારાયણ, પતી જાય. આ અનડિટેલી ભોમ છે, જોઈ નથી આપણે આ ભોમ, બરોબર. તો આપણને ખબર નથી. આપણને એક જ વસ્તુની એમાં ખબર છે કે સ્વામીજી જેવા જે સત્પુરુષ છે ને એનો મને સથવારો છે. અને ત્યાં જો શ્રદ્ધા ભાવ આપણે બરોબર કર્યો, ત્યાં વિશ્વાસ રાખ્યો, તો સ્વામીજી 100% આપણે પહોંચી જવાના છીએ. હર્ષદ કાકા હતા, એક પ્રસંગ કહેતા હતા, મને ખબર છે સમય થઈ ગયો છે, પણ છેલ્લો એક પ્રસંગ કંઈ તમને વાત કરી કહું છું. હા, પરેશભાઈ એક શ્લોક બોલે છે. પેલો શ્લોક બોલો પરેશભાઈ. શંકરાચાર્ય મહારાજનો છે ને કે જળ છે એ સમુદ્રમાં જ ભેગું થાય છે. બોલો તો એ શ્લોક. હા, હા, યથાગચ્છતિ મતલબ રસ્તો કોઈને લેવાની જરૂર નહીં, એની મેરે હા, યથાગચ્છતિ પોતાની જાતે. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ, કે કોઈ પણ દિશામાં કરેલો નમસ્કાર કે કોઈને પણ કરેલો નમસ્કાર એ ભગવાન તરફ જાય છે. એમ તો એક પ્રસંગ, એક દીકરી હોય છે, એને ખૂબ એવું હોય છે કે હું ભગવાન ભજું, મને એમ. પણ શાસ્ત્રમાં આપણા વિધાન છે કે ગુરુ વગરના બધા નુગરા, એટલે ગુરુ વગર ભગવાન મળે નહીં, એવી આપણે શાસ્ત્રમાં એની એ છે, આજ્ઞા જ છે. તો એ દીકરી સંકલ્પ કરે છે
કે મારે ભગવાન મેળવવા છે, મને ગુરુ જોઈએ. તો એ રાત્રે સંકલ્પ કરીને સૂઈ જાય છે કે કાલે સવારે પહેલું જે મને દેખાય એને હું ગુરુ માનીશ અને શરૂ કરીશ. મદારી જ મળે સવારે પેલે એના વાડામાં પહેલો જ મદારી આવે છે કે ઓ આવો આવો ગુરુ મહારાજ. તો કે ગુરુ મહારાજ હવે મદારીને કામ શું છે, ખેલ ખેલવાને બધા એ. તો કે બસ મેં એવો સંકલ્પ કર્યો હતો કે મારા વાડામાં જે પહેલું આવે એને મારે ગુરુ માનવા અને સેવા કરવી. પછી તો પેલો મદારી કે લે આપણે તો મોજ આવી ગઈ, હવે તો પેલી રોજ જમવાનું આપી જાય આ તે, તો કે કંઈ કહો આ તે. પછી તો આપણી તો ભારતની ભૂમિ છે સ્વામીજી, અહીં તત્વજ્ઞાન બધા પાસે જ મળે, બધા પાસે મળે. અમારા હમણાં હરિકૃષ્ણને ઊભો કરો અને કહો કે કલાક કથા કર તો તમને તરબોળ કરી દે બધાને. હા, એ બાલ વ્યાસ છે બધા. શું બધા પાસે આપણે તત્વજ્ઞાન મળે એટલે મદારીને પણ જેવું સમજણ પડે એવું બધી ભગવાનની વાત કરે. આ તે મદારી વિચાર કરે કે આ દીકરી હવે બરોબર એ થઈ ગઈ છે, પણ મૂળ વસ્તુ એને ભગવાનમાં રસ છે, આપણે થોડી રસ છે. આપણે તો સારું રોજ આ ફરવું ને આ વાંદરું સાપ ને આ બધું, તો કે આની પાસે જે માલ હોય ને એ પડાઈ જાય. તો બોલે કાલે સવારે તું બોલે તારી પાસે જે સોનું નાણું આ તે બધું જે છે એ બધું લઈને તું આવી જજે તળાવ કિનારે, આપણે ભગવાનને મળવાનું છે. તે કંઈક સારું. તો કે હવે પેલી આવી ગઈ દીકરી તો સવારે, એટલે કે આ બધું સોનું નાણું એ બધું જે છે એ બધું મૂકી દે અને હવે તળાવમાં આંખ બંધ કરી અને પગથિયા ઉતરવા માંડે. પેલાનું મૂળ ભાવ શું હતો કે અંદર તળાવમાં એ ડૂબી જાય અને આ બધું લઈ અને નીકળી જાય એ ભાવ હતો. તો કે હવે ભગવાનનું સ્મરણ કરતી કરતી તળાવની અંદર ઉતરવા માટે. તો ભગવાનનું સ્મરણ એટલે આવ્યું કોના નામે? શ્રીજી મહારાજના નામે. પેલી ઉતરવા માંડી એટલે તઈ ઊંચા પેલા થાય કે આ પણ કે જોઈએ હવે કૃષ્ણજી છે ગળા સુધી આવી ગઈ એટલે હરિકૃષ્ણ મહારાજને પછી એવો થયું કે હવે સારું આ લોચાવાળું થઈ ગયું છે, હવે ભૂલ પડશે. એટલે ભગવાને કે જોવું હવે નાક સુધી જો આવે ને તો પછી બૂમ મારું. એટલે નાક સુધી પાણી આવી ગયું ને એટલે પછી ભગવાને એટલે ગાંડી તો શું કરે છે, પાછી વળ, આ મદારી તો ગોંડો છે કે શું. ભગવાને એને બૂમ મારી તો કે ના, મારા ગુરુ કે ને એ સાચું. એટલે હવે હરિકૃષ્ણ મહારાજ બી મૂંઝાયા કે હવે આ લોચો પડ્યો કે શું. તો પણ ભગવાન આમ એટલામાં તો પેલી બીજું પગથિયું ઉતરી ગઈ, ડૂબ 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 થવા માંડ્યું. કે ભગવાને જઈને પેલા મદારીને પાટું માર્યું કે લાવો ભાઈ શું કરે, પેલી કે ડૂબી જશે હમણાં. તો કે ડૂબી જતી ભલે ને કે ડૂબી જતી શું, આપણે તો કે એ જ જોઈએ છે, આ લઈને અહીં જ જવાનું છે કે ભગવાને પેલા મદારીને દર્શન આપ્યા કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તને કહું છું કે પેલીને બચાવ, મારું નહીં માને તારું જ માનશે, તારું જ માનશે. હું તમને એવું કહું છું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ પાતળી રેખા છે, મને ખબર છે, પણ તમારી શ્રદ્ધા જીતે એવો સંકલ્પ કરી અને ભગવાનનું ભજન અને ભક્તિ કરજો. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય, પ્રસાદ સ્વામી મહારાજની જય જય.